નીચે ઉતરો. જો તમે છે ને ઘરના વહુ છો, આવું બધું તમને શોભા નથી દેતું. વહુ છે ને ઈ ઘરની લક્ષ્મી કહેવાય, તો પછી ઘરનું કામકાજ કરવું પડે કે નહીં? મને ખબર છે કે તમારે છે ને એક માળ ઓછો છે, તો પછી હું જે કહું એ બધું મનાય કે નહીં? માર તો ભલે ઓછો રહ્યો પણ આ કામ કરી નાખજો, મારે હમણાં લોલીપોપ ખાવું છે. એમ નો હાલે ને. આજુબાજુમાં કોક આવે તો કહેશે આવી વહુ ઘરમાં છે અને હાઉમાં કામ કરે છે. આવું આંગણું ને બધું ચોખ્ખું રાખવું પડે ઘરમાં. માન નથી ખાવું, તું ખા. આ સાફ કરી નાખું આંગણું. ના ના મેં કામ ના કરું, મને તો ખાલી એક જ ટેવ. આવું નો સારું લાગે. આ કોક આવશે ને ઘરે તો મને શરમ આવે છે. ગોરાઈ ઓય 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 મારી આ કોઈ છે નહીં. મારે કરી મારો દીકરો અડાડીને વી ગયો. એની બહેનો ઓળખાણો નથી. મારો બેટો ગાયે ગા અડાડીને વી ગયો. ઓય બાપા કોઈ છે નહીં. એટલામાં મને લઈ જાઓ, ઘર ભેગો કરો. ઓય ઓય કેટલું વાગ્યું મને નથી ખબર. ઓય 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 બાપા હવે શું કરવું? કોઈ છે નહીં. લે ઉભો થઈને હળવો હળવો હાલતો થઉં, હલાય તો હવે દવાખાના ભેગો થઉં. ઓય ઓય બાપા ઓય 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 ઓય. હો બેટા, આવું બધું નો સારું લાગે. હવે તું કઈ નાની નથી. આ લોલીપોપ ફેક નાના છોકરાની વસ્તુ છે, નાના છોકરા ખાય. તું સમજે છે કે નહીં કોઈ વાતમાં? સમજો છું ને, હું સમજુ છું. લોલીપોપ ખાવા. આ મને કેવું ભાલે ભરાણું છે, મને તો સમજણ નથી પડતી. આ આંગણું સાફ કરી નાખ. નીચે ઉતાર તું પહેલા. નીચે ઉતાર તો. નીચે ઉતાર. આની આરે રહીને હુંય ગાંડા જેવી થઈ જાય. મુખ મને શું છે? ખાલી મને સાફ કરી નાખ આંગણું. જા. એ ઉડાડે નહીં હો. આ તો હાવ કેવી છે હાવ. અને મા બાપે એને કઈ સંસ્કાર જ નથી દીધા હાવ. કાનિયો કોણ જાણવાની યાર કેમ રેસ? મને તો ઈ બળતરા થાય. હવે તારી ઉંમર નથી. આ તારી ઉંમર તો જો ઉંમર વાળી થઈ તું. હવે અડધી ગળધી થઈ તું. બે કે તમે મન ના બતાવતી. કઈ દઉં તને? તારું કામ કર. જા ઘરમાં. કેટલા કામ પડે છે ઘરમાં? જા. ગોળા વિછાણ, પાણી ભરવાનું છે, રસોઈ કરવાની છે. જા. કરું. પૈસા આપો. પૈસા શેના પૈસા? ભૂંડી લાગસ. ભૂંડી અકલ નથી. 10 રૂપિયા આપો તો કામ કરી નાખું. લોલીપોપ લેવા 10 રૂપિયા જોઈએ ને. હા તો બધું કામ કરે. હું તને 1 ડઝન લઈ દઈશ. જા. હું ઉભા રહી ગયા બા તારમાં. કાન્યા તો તું હાવ ઘરે આનું ભાઈ તારું ધ્યાન મારાથી નહીં રહે. હવે હું તો કંટાળી ગઈ છું આનાથી. હું કા પણ બા એને ખબર છે આપણને કે એક માળ ઓછો છે તો એને ધડીકા નો લેવાય આપણે. પણ તો હું શું કરું? મારે તો આખી જિંદગી આમ કાઢી નાખવાની. કઈ કામ નથી કરતી. જો ઉડાડી વાઈ ગઈ બધું. કામ કરાવતા આવડતું હોવું જોઈએ બા. જોજો હમણાં કામ કરે. હા તો તું કરાય ને કામ એની પાસે. જો તાર લોલીપોપ ખાવો છે બીજો? જો હમણાં તને 10 રૂપિયા આપું ને એટલે બીજો લોલીપોપ લઈ આવજો. પેલા આપણે વાળી ને અસલ મજાનો વાઈ ક્લાસ હો. પહેલા લોલીપોપ ઈ મોઢામાં ભલ રહ્યો અને આમ જો એમના વાળ લાઈને પછી બીજો લઈ દે. ઈ ખૂટી રહેતા આ વાળ લાઈ જો આમ આમ કામ કરાવાય બા. હળવે હળવે આમ જો લે લેતો લે. બે લઈ દઈશ. આમ વ્યવસ્થિત વાળ નાખ. આ બસ એમ હળવે હળવે. આ બાજુ વાળ નાખ. આમ આમ આ બાજુ પછી હમણાં આમ જો પૈસા આપું ને એટલે 2 લઈ આવજો. આમ કામ કરાવરો ભાઈ બા. ઈ ગાંડું છે. આપણે ગાંડા સીવી
હવે આની હારે રહીને તો હું ગાંડી થઈ જઈશ. મેં ગાંડી નહીં હો. અરે પ્રેમથી તને ગાંડી કહું. દાઈ ડાય, હા બસ ડાય છો તું. દોઢ દાઈ છે. નો એને સાંભળતા કહેવાય. બધા કહેવાય ને ખબર. તમને શું કહું, હું તમારી મમ્મી હે ને બહુ બોલે. બસ હવે સાની રહી જા. સમજો તું કામ કર, અડધો લોલીપોપ બાન ખવાય દે હો. હા ખવાય દે, બાન ખવાય. આમ રાખ, મને દેખાડતી નહીં કોઈ. મડાડ દેવાય મોટી. તારું કામ કર. કાનિયા તું ગાંડો છો કે ઈ ગાંડી છે? એને રાજી રખાય બા. આપણે થોડું ખાવાનું હોય એમ કે લાય બટા હું ખાઈ જાઉં એમ કરી પછી આપણે ક્યાં ખાવું? જા હવે અંદર છે ને, આમ જો બેટા, અંદર છે ને રસોઈ કરવાની છે. જા રોટલા ઘડી નાખો. હો? તાત્યા બનાય નાખ તાત્યા. જા એટલું બધું. બે બે લેવાનો. હા હા. હે ભગવાન, આની હારે મારે કેમ જિંદગી જશે? તમારે ક્યાં કાઢવાની બા? તો તું કેમ કાઢીશ? મને જ ખબર છે કે ગાંડી છે બરોબર, પણ હાદાને હવ હાસવે ગાંડાને કોણ હાસવે બા? મને એમ થાય છે આને જોવા ગયા ત્યારે તે હા કેમ પાડી દીધી. મને તો ઈ વિચાર આવે મારે માનવ સેવા ઈ ભરપૂર સેવા મારે સેવા કરવી. છે. એમ હા તો હાલ તને ઓલા ગાંડાના આશ્રમમાં મૂકી જાવ, ત્યાં સેવા કરજે બધે. પણ તો તમારે છે બીજા દીકરા તમારી સેવા કરે એવો કોઈ? બરાબર ગમે એમ તો મારે આટાલુસ બાયડી છે તો ઈ હાલે. કાંઈ વાંધો નહીં, તું આટાલું ન થઈ જાતો, બીજું કાંઈ નહીં. બા હું તો નહીં તો પણ મારા બાપા ક્યાં ગયા? બાપા એનાથી કંટાળીને આખો દી ઘરની બહાર જ રહે, બે ટાઈમ રોટલા ખાવા જ આવે. હા હાલે આવે આમ ઇજ્જત આમ જો તો બાપાએ કંટાળી ગયા સાનાથી. લંગડા લંગડા હાલે આવે, લંગડા લંગડા હાલે આવે, કઈ ફેસ બેસ વગાડીને આયા લાગે. કોકે ટાટ્યો બાટ્યો ભણીગો નથી ને? જો લે આપણે કેમ બાપા લંગડા હાલો હો? પડી ગયો તે ફટફટિયાવાળો ફટકાણો ને તે પગ ભાંગી ગયો મારો. કયો હતો? કોક હતો દાઢી વાળો. દાઢી તો આપણે ગામ ઓલો પક્કો રાખે. એ ગમે રાતો મારો બેટો ફટકારીને ગયો ગયો ને મારો ટાંગો ભાંગી નાખ્યો. ઈ ઓલો ને જીથરા વાળો. હવે જીસરા વાળો હોય કે ગમે વાળ વાળો હોય મને અડાડીને ગયો. બા જોવો તો એને પગે પગે વાગ્યું નથી ને ક્યાંય? ના ના એવું કઈ બહુ છે ને. મેં તેમ તો દેખાડ્યો ગામમાં પગ. કે અહીંયા વાગ્યું? એક દી તમને એમ રહે છે પાછી સીધા થઈ જાય. એમ નહીં વાગ્યું કે અહીંયા? હા અહીંયા જ ક્યાં વાગ્યું? વાગ્યું. કાંઈ વાંધો નહીં, હળદર છે ને ભર દઈશ. હા મટી જાય છે. એમ તો કઈ બહુ વાગ્યું નથી. ના લો વાગે. લાવો લાવો આમાં લોલીપોપ છે. એ ભૂંડી મારા બાપ નાગા, બતાવો. આ તારા હાહરા છે, ભાત ખાવા જેવડા છે. આ ભાત થોડી છે. મારે બહુ દાંત નથી તારા દાંત છે તો એકાદો હબડકો માર નથી માર. જોતો ગાંડું ભાઠું. તું ગાંડું બાંડું નાખી ન દેવાય. તને કઈ ખબર પડે છે કે નહીં? આમાં તો મને લાગે તું ગાંડી લાગે. કાંઈ જ વા, મારા બા કેમ એમ કરે? બાપુ એમને ખવડાવો ને મારા બાને આવી ટેવ પેલા તીન નથી ખાતો લોલીપોપ. જો લોલીપોપ અમે ઘા કર્યો નાનપણમાં ખાતા. લોલીપોપ ઘા કર્યો ને એમાં રોવા માંડે જોઈએ હમણાં દવા એટલે રાજી થઈ જાય. ગંદો થઈ ગયો. હાલો બીજો નવો નવો નવો. આવી જાય છે લાવી દઈશ લાવી લાવો, દઈશ લાવો. લાવી દઈશ. જો બાપુ આપણને ખબર છે. પગમાં વગાડ્યું પગમાં. યા પછી ઈ તો કા, મગજ કા, નથી કા? તારા તો મગજ કેમ છે બાટલો ને. ફાટ્યો? જરી એટલે- જરી કહું કીધું કેમ બાટલો ફાટ્યો? અમે તો આખો દી એની હારે કાઢીએ છીએ. અમારું શું થતું હોય છે? ઈ જે થાતું એ હારું જ થાતું હોય. એક કેમ તો ફેંક નાખો? બા માટે પણ લેતા આવજો. આ બા માટે લેતો હોય. એ તું મારું નામ લેતી નહીં, સમજી ગઈ? અરે હા હું ક્યાં ગળશે છે લોલીપોપ. નકર લોલીપોપ કેવો મીઠો લાગે. મારા બાને હું ભાવે? હા, જલેબી. જલેબી હું ખાવું છે. એમાં શું ખાવું હોય? જલેબી ભાવે મને. ઝાડા થઈ જાય એમાં જલેબી. હા. ઝાડા ભલે થઈ જાય પણ તો જલેબી ભાવે મને. બાને બીજા રોલ ભૈયા રોલ ભાવે. ભજીયા ભાવે. પમદી ભૈયા બનાય ડબલું લઈને દોડ દોડ થયા હતા. ભલે ને પણ બાને ભજીયા મને ક્રીમ ભાવે. વાળા રોલ હે? આને ઈ છે ને કાંઈ ઈ નથી ખબર પડતી. આ થોડીક જાડી બુદ્ધિની છે આપણે ઈ રીતે રાખી એને નથી ખબર પડતી. હા કોને? અને આપણે છે ને આપણને ખબર પડે છે તો આપણે રખાય કઈ આને કઈ કહેવાય નહીં. આને? હા હા. આ ઈની હારે ઈના જેવા થાય મારા બાય. તું ચૂપ રે ને. તું કોને કેસ વિચાર કર્યો? તારી માં શું? પણ હાસુ હવ ને કહેવાય. માવા શું થઈ ગયું? હાસુ નો કહેવાય બાપા. કહેવાય જ ને. હવે તમે ક્યાં તાપસી પુરાવો ભેગા ઉભા રહી ગયા અમે અહીંયા? ત્રણે હાચા જ છીએ. તું મોઢામાં ખોટી આપણે બાય છો. કાઢ નાખ બા. ભલે ખાઈ માં તને હું બીજો લઈ વાંધો? દઈ. ખાવાનો હો, ખાવાનો હા બસ. હા, ઈને એમ રાજી રખાય તો એ સમજે કાંઈ. જો લોલીપોપ ખાવા છે ને, હું તને 2 ડઝન લઈ દઈશ સામે દુકાનેથી. હમણાં ભાગની દુકાન છે ને, જા રોટલા ઘડી નાખ બધા હાટું જા. ઘર નાખ્યો. ઘર નહીં ખા તો હાલો બધા ખાવા ભેગા થાવ. હાલો હાલો. હું તો આ ભરતભાઈ ને શેરો ખાઈને આવ્યો.
તમારા બા બહુ બોલે મારે લોલીપોપ લેતા જો બાપા ભલે બોલે તમે શાંતિથી રહ્યો તમ તાર લોલીપોપ ખાવાની શું બાપા ને કે બાપા ગામમાં જવાના છે. ચાર હે આ 4 5 જાઓ તમે ખાઈ લ્યો. મારે નથી ખાવો કેમ તમારે કેમ નથી ખાવું બસ નથી તમે ખાવો ક્યાંય શીરો ખાઈને આવ્યા નાસ્તો કરીને આવ્યો હું બાપા હા બોલ બિચારું ઈ તો ગાંડું છે આપણે એને જેવું ખબર. આપણે હળવે હળવે ડાયું કરવાનું છે હા. એક માગન લોલીપોપ તો 2 લાવી દેવાના હા. એમ કરતા સુધરી જાય છે હા એ સુધરી છે તારી માં ગાંડી થાય છે પૈકી. હા મી કેમ કરે હે? હે? કરે એમ કરાય બાપા હા ઓલા કણે આપણે પાર્સલ આવવા નતું લેવા જવાનું છે ભાઈ એમાં તો હું ભટકાણો લેવા જવામાં તો તો ઈ નો લાયા તે ન લાયો હું હાલ એકું જ લઈ શકું અને ને હું લેતો હું પંકાને પૂછતો હું ત્યાં નથી અડાડી દીધું ને મારા બાપાને મોટરસાયકલ આ એટલી જઈ કઈક અંધારા જેવું હતું ને દેખાણું નહીં માજો એ હાઈકે વાઈડ્યું થોડું મારો બેટો ભટકાડીને ભાગી ગયો કાવા બહુ મારે ગામમાં મને કેદું નો ધ્યાનમાં જ છે ભૂત ન રાખ્યું એને એવું જ આવું લવા આજે શીરાવા અને હું જાઉં ચા પીવા હોટલે 1 2 3 4 5 6 7 8 9 લે 10 કા પંકજ લે આવ કન્યા માજો હતા ડટા ગણે સીના ગણે એટલા બધા એટલે આ બકાલ વાયુ તે 20,000 રૂપિયા આયા હતા એવું છે હા હા કે આ મોરો ક્યાં ભાગ્યો હિલ્યા એટલે કોક અંધારે પાપો ફટકાણો તો પછી હું ભાગ્યો નો હોય હા ક્યારે હાથ હા સાહેબ તો હેઠો બાપો હતો પર બાપા એ તું ફટકાડીને વિયો ગયો એટલે તો પણ અંધારા મને નહીં દેખાણો હવે આ તો નો દેખાય લાય આ પૈસા લાય એટલે પણ એ 20,000 રૂપિયા છે આ 20,000 હોય ને તો બીજા એના દવાખાનામાં જાય ને બીજા ઓલા ખબર કાઢવા વાળા આવે એને હાટું કઈ નહીં લાવવું પડે પણ આ મોરો ના પેટ્રોલ ના પૈસા થોડાક દે એ નાખજે છે હળવી નો હાલતો હોય તો પણ અંધારા મેલા નહોતું દેખાણું કાંઈ આમ નો કરાય હવે તો નો દેખાતો નીકળાય જ નહીં બારું મારે લાઈટ ઉડી ગઈ પૈસા થોડાક 2,000 રૂપિયા દે માર ખાવો છે વ્યૂઝ આવું છે એમે એક વાર તો ઉપર જતા ભટકાડું ને પાછા કે 2,000 રૂપિયા દેતા જાવ નીકળે આમ ભૂલ થઈ ગઈ હે કાનિયા ઈયો હવે બંધ જાતક નાખી એક હમણે સડતું લોહી છે એટલે ફાટફાટા હોટા હાકવાનું ભાભાને ટાળ દીધો હોત તો હમણે ખબર નહોતી રે હવે નો ખબર છે. ગીત ને ગયા મારા પૈસા એ રોશની આમ જો તો હું છે ને અહીંયા દુકાને જાઉં છું વસ્તુ લેવા કરિયાણાની દુકાને હો હા તો તું જરીક ધ્યાન રાખજે અને આમ જો કુકર મૂક્યું છે ધ્યાન રાખજે કુકર નહીં મારે પણ આવું છે પણ ન્યા તાર હું કામ છે હમણાં જઈને આવતી રહીશ ન્યા ના ના મારે પણ આવું જ છે દુકાને આવું જ છે પણ તું ખોટા વેન કરેસ ન કરવાના મારે તો નથી લઈ જાવી લઈ જાઓ ને પ્લીઝ તો ગેસ બંધ કરીએ જા જા ગેસ બંધ કરી જા જાને ઊભી રહે આવું છું ભાગા ભાગી કઈ માં ખોટી હાલ એમ જામ હવે ક્યાં સુધી આમ હાથમાં હાથ નાખીને હાલવાનું છે આપણે બી કઈ પ્રેમી પંખીડા નથી આટલો બધો હાહુ પર પ્રેમ ઉભરાઈ ગયો પાપ્યું કર લે બેટર લે મને હું ભાળી ગઈ ન્યા લોલીપોપ એ માં જોય બજાર વચ્ચે આવા ગાંડા નો કઢાય કોક જોય તો આપણી આબરૂ જાય મારી તો ભૂંડી દાતા થઈ છે સમજો મારી વાત માનીશ છે હે? હું તો કરિયાણું લેવા જાઉં છું ને તારા હાટું હું લઈ આવી ચાચા બધા બસ થેલી ભરે અત્યારે ઘરે આવી જશ તો લોલીપોપ લેવો છે ને લેવો જ છે હવે છે ને જો કોણ ઊભી રહે અને હું ત્યાંથી બધો સામાન લઈ આવું હો ના લોલીપોપ હા, લોલીપોપ પેલા લોલીપોપ લઈ આવીશું હોય બજારમાં બધા જોય ને તો ખરાબ લાગે ભાઈ મેં કરિયાણાનું લિસ્ટ આપ્યું હતું ને તો હજી એમાં જોઈખું નથી હમણાં પૂછીને આવી લોલીપોપ લેવા લઈ દે ને પણ પણ કીધું મેં એનું કીધું જ છે લોલીપોપ નું હવે પેલા એને લઈ દેવા તને કઈ ખબર પડે છે કે નહીં જેવું માણસ હોય ને એવું પેલા લઈ દેવાય હરા હાર ભેગી આવી મારી ભલે ભેગી આવી પણ લઈ દે ને જે 4-5 લઈ દે ને અરે આખો ડબ્બો લઈ લીધો એને પણ પેલા દે એટલે એમ કઈક મને લઈ દીધો હા હા ડબલો કાઢીને દઈ દે ને હા ઉભા રહે બસ હવે મારું બધું કામ કરી એ બધું ખાઈ દે એને ભાન નથી
આગળ બાગળ બધું દાબી જાય. હવે જો કે તો હારું આ જરીક ઉતાવળ રાખજો ભાઈ. હા આયો કાઈ નહીં જો. બાકી અહીંયા હો બસો ને ખર્ચો બીજો મને કરાવી દો. શું આ બધા બજાર વિશે ઉભા રહી ગયા હો? અરે તું આવું કુલર લઈ જા. હા મારા બાપાએ પાર્સલ ફોટા હાટું મંગાવ્યા હતા. ઈ મેં કીધું કે કુલર કોઈના કરવાના છે. હું તો એ કરિયાનું લિસ્ટ દેવા આવી હતી ને ઈ ભાઈ જોઈતું નથી. તો આ બજારે ઉભું રહેવાય કે ત્યાં દુકાને ઉભું રહેવાય? તો એક કામ કર ને તું ઈ બધું જોખી રાખી તું લઈ આવીશ ઘરે. ઈ તો ઈ મોકલાઈ દીશે. તો અમે જાય ઘરે એમ. હવે આ મને ઉભો 500 નો ખર્ચો બીજો કરાવી નાખશે. બાપા આને એક 500 રૂપિયા વપરાઈ જાય એમાં આમાં 500 લોલીપોપમાં 500 થાય. કેવી છો તું તો. અરે આખો ડબ્બો લેવડાવ્યો. આ ભલે લેવડે ભલે ખાય. ઉપાય દી ને ઘડીએ ઘડીએ દવા લઈને આવવું નહીં. એટલે કાંઈ નહીં, આ બધી લપ આયા બજારમાં ન હોય, માણા બધા ભાવ છે. ત્યાં હું બાજાર ને કહું કરે. ઈ વાત હાચી. હાલો દવાઈ દે બાપ. એ માર નથી ખાવો. તું આને તું ઘરે જાતો તો હું આવું છું. હા બાપા હાલો. એ મારી વસ્તુ બધી ઘરે પહોંચાડી દેજો. આવી પોકેટી કે હાલો લપુ કરો છો ગામ વચ્ચે શરમ જેવો સાંટો છે નહીં. એ આપણું ઘર નથી આમ છે. બા ઈની તમે ઘેર નથી રાખી શકતા.